હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. જય શ્રી કૃષ્ણ, જય યોગેશ્વર. મમ્મી ગુડ મોર્નિંગ. ગુડ આફ્ટરનૂન. જય યોગેશ્વર, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો? જો આફ્ટરનૂન થાય ને 1 વાગી ગયો છે. હા, એટલે ગુડ આફ્ટરનૂન. આજે બપોરથી ચાલુ કર્યો. ત્યારે કેવું થાય કે સવારે સમય ન મળ્યો એટલે બપોરથી ચાલુ કરો આપણે વ્લોગ. અને આજે મહેમાન આવી ગયા. કેમ છે જય યોગેશ્વર? જય યોગેશ્વર માસી કેમ છે? જો અમારા એક માસી છે અહીંયા આવ્યા છે. 6 માંથી એક માસી આવી ગયા. હા હા, દેશવાળા છે, અમરેલી. ને માસા કેમ છે? હારું ને? હારું ને? સાંજની ખેતી રેડી ને બધી? વાહ. કપા વીણાઈ ગયો કે બાકી છે? વીણાઈ ગયો. તો આ વખતે કપા ઝાઝો નહીં થયો હોય મારા ખ્યાલ પ્રમાણે. જો જાજે હા, એટલો થઈ ગયો બધાને. વરસાદ આવ્યો પણ વાંધો ન આવ્યો. જેટલો થાતો એટલો કપા થઈ ગયો. એમ જવું પડે, ડોલર આવે. હા, ડોલર મોટી. પણ હમણાં મકાનની રિનોવેશન કર્યું હમણાં અમરેલી તો. ડોલર આવે, કપાસ થાય કે ન થાય એમ કે એમ કાંઈ. હા, સરસ. તો કેમ આ બાજુ સુરત આવવાનું થયું તમારે? સુરતમાં એવું છે, વાસણામાં આવવાનું છે. હા, મારી દીકરીની ઓકે. અને પ્રસંગ છે? પ્રસંગ હતો. વાસ્તુ ઈ પ્રસંગ જ કહેવાય ને. હા અને બેનની ઘરે જમવા આવ્યા. હા, સારું છે. હવે રોકાઈ જઈશું સાંજ સુધી. પછી અમે અમરેલી આવ્યા તો અમારે આવવાનું હોય ને. હા અટકવાયો. હા, મજા આવી. શાક ને મજા આવી ગઈ તો પણ ખાવાની તે દી તો. અને વરસાદ પછી ગાર. હા ગાગડિયા પહોંચ્યો ને વરસાદ બહુ. હા અમે તો ખેડે પૂગ્યા ને. ગાગડીએ પૂગ્યા તા તો વરસાદ બહોરાટી બોલે કાંઈ દેખાય નહીં હોય એક ધારો. બહુ વરસાદ આવ્યો તો તે દી તો. પણ રાતે વરસાદ આવે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે. ગાડી હાંકવામાં સરખું દેખાય બેખાય નહીં, દૂરથી એમ ન દેખાય. કઈ નહીં, સારું. ચાલો, હું બનાવ્યું જમવામાં? ગરમા ગરમ રોટલી, હા ગાજરનો હલવો, હા પછી દાળ ભાત, અને આજ તો નવીન બનાવ્યું છે દમાલું શાક. હે? પનીર ચીઝ લબાલેબ. ઓહોય, આ તો શાક નવું એવું આજ તો. દમાલું. દમાલું તમે યુટ્યુબ માંથી જોયું? મારે તો મને આવડે જ છે છે. દમાલું શાક. ઓકે, જો તો આજે મોજ પડી જશે ખાવામાં. ઓ મને ચીઝ પનીર થી લબાલેબ. હા, અને બ્લોગ તાર પપ્પાને. એટલે હાંજે મજા આવવાની છે, મજા આવી જવાની છે. શાક બહુ મજા આવવાની. આજે મામાના ઘરે જવાના. યસ. ચાલો તો ફટાફટ આપી દો દમાલું શાક. ચાલો ચાલો જમવા બેસી જઈએ હવે. તો ગાઈસ જો હું મમ્મી નામ મને ભૂલાઈ ગયું પાછું. દમાલો. દમાલામાં હું નાખ્યું છે તમે? બટેકાનું હોય. હા અને એમાં ચીઝ નાખ્યું, પનીર નાખ્યું, હા કાંદા ટમેટાની ગ્રેવી કરીને નાખી, પછી પંજાબી શાક. ઓકે. એટલે મતલબ આ પંજાબી જેવું જ છું ને છે? સેમ પંજાબી. આપણને એનું નામ છે દમાલું. વાહ. પપ્પા ખાશે? પપ્પા ખાશે જ ને? ચીઝ પનીર વાળું. ખાય જ ને. બહુ એટલું બધું નથી. એટલું બધું નહીં હોય, આમ કે ઓછું જ છે ક્યાં. ચાલો હવે જો ગાજરનો હલવો. હલો કાંઈ નહીં, સારું. ચાલો તો હવે જમી લઈએ. હો આ સાળીપુરની પ્રસાદી તો કોણ માસી લેવા? નહીં, તો પછલા માસી મોકલાવી ઈ ગયા તા સામે વાળા. છે. સરસ. વાહ. ચાલો જય બજરંગબલી કી જય. ભાભી શું બનાવો છો? હું તો ખાલી મિક્સ કરું છું. આજે તમારા ભાભીના હાથની સેન્ડવિચ ખાવાની છે. આજે અમારા ઘરે મહેમાન આવ્યા છે. અમારા ફઈજી છે. પણ એનું ગાધું હશે. વગરના ઘરના સ્ત્રી છે. એને ગાધું છે અંકિતાના ફ્રેન્ડની ઘરે આંટી કેમ એમ. પણ એમાં હક પણ છે. ઈ હપ્પણ આના કાકીજી છે. ઈ હપ્પણ એની અંદર તો કેટલા અટવાયેલા છે. અંદર અંદર ગુજવાઈ ગયેલા છે કા? કેટલા ગુજવાઈ ગયેલા છે ને હજી કોઈ ખબર જ નથી પડી કે ચાલો શું તમે છે. બધા સેન્ડવિચ ખાવા. હા, એ આવશે તો પૂરી થઈ જાય. અને અમારો વિડીયોગ્રાફર છે ને અત્યારે મનજી છે. મનજી બ્લોગર વિનય ગેંગરાના મિની માલિક. હા, જો બધા વાતો કરે છે. વહેલું વહેલું એટલા વારમાં લોગમાં ભગવાને કે નિત્યમ અંદર વાળ બહુ ગમે. લઈ જવાના ઘરની ખેતી છે. કાંઈ જ નહીં, લઈ જવાના ઘરની ખેતી છે.
તો ગાઈસ સાંજ થઈ ગઈ છે અને અત્યારે જવાનું છે મારા મામાના ઘરે. તો અત્યારે છે ને પપ્પા, ભાઈ, માસા અને જયદીપભાઈ અને હું આમ 5 જણા જઈએ છીએ. મારા મમ્મી અને માસી છે ને ઈ તો 4 વાગ્યાના વયા ગયા હતા. ચાલો તો હવે અત્યારે જઈએ. તો ગાઈસ છે ને ફાઇનલી પહોંચી ગયા છે ને આ બાજુ જો 2 લીપની વચ્ચે છે ને મસ્ત ગણપતિ દાદા બેઠા છે. વાહ. ને ભાઈ કેમ છે જય યોગેશ્વર? જનકભાઈ ના મામાની ઘરે છે આજે ભાઈ. અને તમારા ભાભીના બેનપણીને ઘરે. પાંચમો. કેટલો માળે? 5મો. ચાલો તો જઈએ ઉપર લીફ્ટમાં. ગાઈસ છે ને પહોંચી ગયા છીએ અને જો બધા જમવા બેસી ગયા છે. માન મને કીધું નહીં ને મારે વાટે ન રહ્યો ને. મને બેહાડી દીધો માન નહોતું દેવું તોય. વાહ. કેસી છે? જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બસ મજા જો અહીં મૂકી તારી વસ્તુ. થેન્ક યુ. વેલકમ. જય શ્રી કૃષ્ણ. હાઇલાઇટ કરી દીધું. મૂંગા મોઢા મૂકી. એ તો ઓળખે જ નહીં, હવે બધા ઓળખવા મળ્યા છે. લે જો લ્યો ને ભાઈ લ્યો. તો હું શું ખાધું તે? મસ્ત જોઈ લેજે મેનુ પછી શું કહેવાય રિવીલ થાય. ઓકે ઓકે. મમ્મી તમે જમી લીધું? કે લ્યો ભાભી છે. આ તો ભાભી તો દેખાતા નથી, કુણા વંતાઈ ગઈ. કેમ છે મયુરભાઈ? સારું ને? એન મયુરભાઈ એમ નહીં કહેવાય. તો કેમ છે મયુર ગેમિંગ? હા મને તમે દેખાતા નથી. મેં કીધું, "આય છોકરા," મેં કીધું, "આય મયુર ગેમિંગ કેટલા મેં આવું ભાઈ નવ પર યાદ બાદ ન રાખું એમ તમને ચડી જાઉં. હું તમને ગોતતો રહી ગયો, તમે મેળા નહીં મળે ત્યારે. હું તમને તમારા વિડીયોમાં મેં પહેલા મળી લીધું. પહેલા મેં શૂટ કરી લીધું. એવું છે. જો મસ્ત મજાની સેન્ડવિચ બનાવી છે. આ શું છે? આ ઘી ઘી લગાવ્યું? બટર. બટર છે. એમાં એવું તો લગાવ્યું જ, પછી પાછી ઈ મૂકી દીધી ઉપર જામી ગયું થોડું. ઓકે વાહ સરસ બનાવ્યા છે ભાભી. ચાલો તો હવે. હીરો થઈ ગયો. બસ તે આજો આજો. બસ બસ ભાઈ. તો ગાઈસ જો આ બાજુ મસ્ત મજાની ગ્રીન સેન્ડવિચ રેડી થઈ ગઈ છે ને સાથે વેફર છે બાલાજીની. બાલાજીની છે ને? ફેબની. ફેબ એવું છે. ઓકે. ને મસ્ત છે. સરસ. ચાલો તો હવે જમી લઈએ. તો ગાઈસ જમી લીધું છે ને અમે છે ને મસ્ત મજાના ગેટે બેઠા હતા. મસ્ત ઠંડો પવન ખાધો. હું ગયો છો? ગાડી હાકે છે આગળ રહેજો બધા. હું કાલે બાજુ બેઠી હતી ને. હા મસ્ત આગે. મસ્ત આગે છે. કમ્પ્લીટ. શું લાવ્યા આમાં? શું દેવાનું છે? માધવ ટેક્સટાઇલ ની સાડી. એવું છે. એમ જ કહે છે ને બાયું થી આગળ રહેવું. 4 બ્રેક હોય તોય બ્રેક કારક નથી લાગતી. અમે તપાસી કે તું તો હારી બ્રેક લગાડશે કે હું તો પગથી બ્રેક લગાડું છું. કોઈ પીછે પગતા હોય કે પગથી બ્રેક લગાડું. કાંઈ નહીં. સારું ચાલો તો હવે ક્યાં જવાનું છે? ઘરે? જાવ છે એ તારના માસીના ઘરે. હવે હેતાસના માસીની ઘરે. એવું છે હે તાં? ચાલો તો ત્યાં જઈએ. તો ગાઈસ છે ને ઘરે પહોંચી ગયા છે ને 11 વાગી ગયા છે. 11 અને આજે મારો કઈ પ્લાન હતો નહીં વિડીયો ઉતારવાનો, પણ આ બધું અચાનક થઈ ગયું છે. પણ મસ્ત થઈ ગયું બધું કાર્યક્રમ. કેમ? બહુ મજા આવી ગઈ. કેટલા વખત આ ગ્રીન સેન્ડવિચ ખાઈ હતી, આજે મળી ગઈ. જેમ તમે કીધું તો બનાવવાનું. ઠીક મામાને ઘરે અમારે જ કહેવાનું હોય ને, મામી એમ પૂછે અમને ઠીક. કે શું ખાવાનું છે, તો અમે કહી દઈએ કે આ ખાવું છે. ઈ જ બની જાય. નહીં, સારું ચાલો તો હવે તો મળીએ હવે નવા બ્લોગ સાથે નવી સવારે. ટાટા બાય બાય, સી યુ, ગુડ નાઇટ.